વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં સુવેજ કૂવામાં પડી જવાથી મોતને ભેટનાર યુવકના પરિવારજનોને સરકાર દ્વારા આર્થિક સહાય પૂરી પાડવામાં આવી હતી। વડોદરા શહેરમાં સુવેજ કૂવામાં અકાળે મોતને ભેટનાર યુવકને સરકારી સહાય આપવામાં આવી હતી। દેવી પૂજક યુવકના મોત બાદ પરિવારને સહાય મળે તેવા પ્રયાસ કરવામાં આવ્યા હતા। ઘટના બાદ ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ દ્વારા મુખ્યમંત્રીને સહાય માટે રજૂઆત કરાઈ હતી। શહેરના ગાજરાવાડી વિસ્તારમાં સુવેજ કૂવામાં અકસ્માતે યુવક પડી ગયો હતો। મૃત યુવકના પરિવારજનોને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી 4 લાખની સહાય કરવામાં આવી છે। દંડક બાલકૃષ્ણ શુક્લે પરિવારજનોનો સહાયનો ચેક અર્પણ કર્યો હતો। જીગરભાઈનું સુએજ પમ્પિંગમાં પડી જવાથી અકસ્માત મૃત્યુ જે થયો ત્યારબાદ પરિવારની ભાઈ શ્રી પ્રવીણભાઈની સાથે હું સતત સંપર્કમાં હતો અને કોઈક રાહત મળી શકે તે માટે થઈને માનનીય મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ મુલાકાત કરીને તેમને રજૂઆત કરતા તેઓના માનનીય મુખ્યમંત્રીશ્રી રાહત ફંડમાંથી ₹4 લાખનો ચેક આજે તેમને આપેલો છે અને તે આપવા માટે કલેક્ટર કચેરીમાંથી ખાસ ફાલ્ગુનીબેન જે આપણા મામલતદારશ્રી પોતે ઉપસ્થિત રહ્યા છે। ખરેખર તો આ પ્રકારની ઘટના ઘટવી જ ન જોઈએ। કોઈ પર કુટુંબ પર આ પ્રકારની બીના ન ઘટે એવી આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ, પરંતુ આવા વિષયમાં પણ માનનીય મુખ્યમંત્રી દ્વારા તાત્કાલિક જે પગલાં લેવામાં આવ્યા તે બદલ હું તેઓનો વડોદરાવાસીઓથી ખૂબ ખૂબ આભાર માનું છું। અમે ભારતીય જનતા પાર્ટીનો આભાર વ્યક્ત કરીએ છીએ અને માન્ય શ્રી અમારા રાવપુરા વિધાનસભા બાળુભાઈ શુક્લાનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ। આટલી વહેલી તકે એમને સહાય જે પાસ કરાવી મુખ્યમંત્રી રાહત ફંડમાંથી અને અમારા માન્ય શ્રી વોર્ડ પ્રમુખ નરેશભાઈ રબારી દ્વારા પણ જે દિવસ રાતે બનાવ બન્યો તે જ દિવસે વોર્ડ પ્રમુખશ્રીએ અનાજની પણ સહાય કરેલી, એમનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ માન્ય શ્રી ધારાસભ્ય બાળુભાઈ શુક્લાનો।